જૂનાગઢમાં ગુસ્સી ટોકના આરોપીનું રીકન્સ્ટ્રક્શન નગા રાડાને સાથે રાખી પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું। 20 ગુનામાં સંડોવાયેલો હતો નગા રાડા। સી ડિવિઝન પોલીસ મથકથી કાળવા ચોક સુધી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। તો જૂનાગઢમાં ગુસ્સી ટોકનો આરોપી જેને આ રીતે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો। ઘટના સ્થળનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। નગા રાડાને સાથે રાખીને પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું। 20 ગુનામાં સંડોવાયેલો છે આ આરોપી। આ આરોપીનો ખોફ ન રહે તે માટે આ રીતે તેને રસ્તા પર લઈ જવામાં આવ્યો। સી ડિવિઝન પોલીસ મથકથી તેને આ રીતે રસ્તા પર પરેડ કરાવાઈ। જે એમની બેઠક ઉઠક વાળી જગ્યાઓ આ ઉપરાંત જેમને ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જગ્યાઓ છે અને પોતે ક્યાં આ ગુનાને અંજામ આપવા માટે પ્લાનિંગ કરતા તેવી આ જગ્યાઓએ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું છે અને કાળા રાડાએ તથા તેમની ગેંગ એટલે કે નગા શરમણ અને પ્રતાપ શિવુએ જેટલી પણ પ્રોપર્ટીઓ ગેરકાયદેસર રીતે કબજો કરવામાં આવેલો છે તેમનો કલેક્ટર સાહેબશ્રીની કચેરી તરફ પણ રિપોર્ટ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં તેમને આ વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તે માટે હાલ તપાસ શરૂ છે।